નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકલનના ઉપયોગ માટે તો સંકલનના એટલે કે નિયત સંકલનની વ્યાખ્યાની મદદથી ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય એનો અર્થ જોઈએ. પણ નિયત સંકલનનો અભ્યાસક્રમ મૂળભૂત રીતે તો અનિયમિત આકારના બંધ પ્રદેશ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાના પ્રશ્નમાંથી ઉદ્ભવેલો તો અભ્યાસક્રમ હોવાથી તો કોઈ વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે નિયત સંકલનનો ઉપયોગ થાય. તો એ સંકલનનો તો મહત્વનો ઉપયોગ છે અને એમાં આપણે જોઈ ગયા કે આપેલ પ્રદેશ એક્સ અક્ષના ઉપરના અર્તલમાં કે વાય અક્ષની તો જમણી બાજુના અર્તલમાં હોય તો એ વક્રનો આલેખ અને વક્ર દ્વારા આવૃત પ્રદેશ એટલે કે વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સ તથા રેખાઓ એક્સ ઇક્વલ ટુ એ અને એક્સ ઇક્વલ ટુ બી તો એના તો તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ નિયત સંકલનની મદદથી સીધું મેળવી શકાય છે. કારણ કે નિયત સંકલન તો આવા વક્ર માટે મળતું નિયત સંકલન ધન મળે, કારણ કે વક્રનો આલેખ એક્સ અક્ષના ઉપરના અર્તલમાં હોય ત્યારે. પણ જો વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સનો આલેખ એક્સ અક્ષની નીચેના અર્તલમાં હોય એટલે કે એફ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 0 એવરી એક્સ, ત્યારે તો વક્રનો આલેખ એક્સ અક્ષના નીચેના અર્તલમાં મળે અને ત્યારે મળતું સંકલન ઋણ મળે. પણ ક્ષેત્રફળ ઋણ નથી માટે ક્ષેત્રફળનું મૂલ્ય માનાંક દ્વારા આપણે મેળવી શકીએ, જે આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ કે કોઈ પણ વક્ર y ઇક્વલ ટુ એફ એક્સ કે કોઈ પણ વક્ર દ્વારા આવૃત પ્રદેશ એ વક્રના કેટલાક ગુણધર્મને આધીન તે પ્રદેશ પણ એ સ્વરૂપનો મળે. એટલે કે વક્ર જો એની અક્ષ પ્રત્યે સંમિત વક્ર હોય, ઉદાહરણ તરીકે પરવલય, તો પરવલય એ અને અક્ષ પ્રત્યે સંમિત વક્ર હોવાથી તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x જેવું પરવલયનું તો આપણને તો સમીકરણ આપેલું હોય તો એક્સ અક્ષ પ્રત્યે એ સંમિત વક્ર હોવાથી આ વક્ર દ્વારા આવૃત પ્રદેશ એ પણ તો એક્સ અક્ષના ઉપરના અર્તલમાં અને એક્સ અક્ષના નીચેના અર્તલમાં તો સમક્ષેત્રી તો એવા બે પ્રદેશમાં વિભાજિત થાય. તો એક્સ અક્ષના ઉપરના અર્તલમાં રહેલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી અને આપણે તો મૂળ તો એટલે કે કુલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ છીએ અને 2 વડે ગુણતા. એ જ રીતે જો વક્ર y ઇક્વલ ટુ એફ એક્સ એ બંને અક્ષો પ્રત્યે સંમિત હોય ત્યારે તેવા વક્ર વડે આવૃત પ્રદેશ પણ જો બંને અક્ષો પ્રત્યે સંમિત પ્રદેશ હોય એનો અર્થ કે એટલે કે વક્ર દ્વારા આવૃત પ્રદેશ એક્સ અક્ષની બંને તરફ બે સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત હોય. તે જ રીતે વાય અક્ષની પણ બંને તરફ બે સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત હોય.
ત્યારે એવા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા પ્રથમ ચરણમાં અવૃત ખંડ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી તેને 4 વડે ગુણતા માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. ઉદાહરણ તરીકે વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ. તો વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ આપણે જોઈએ તો આ પ્રમાણે, જો જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવું કોઈ પણ ત્રિજ્યાવાળું વર્તુળ આપણે લઈએ તો એવા વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ એટલે કે કેન્દ્ર ઉગમ બિંદુ હોય તેવું વર્તુળ આપણે વિચારીએ. એ બંને અક્ષો દ્વારા ચાર તો સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત છે. એનો અર્થ કે આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા અને ચોથા એવા 4 તો પ્રદેશમાં તો અક્ષો દ્વારા વિભાજિત થાય અને જે બધા જ તો પ્રદેશ તો સમક્ષેત્રી પ્રદેશ. તેથી વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ પ્રદેશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 4 ઇન્ટુ આપણે એના આ પ્રમાણે લખી શકીએ ઓ એ બી, તો ઓ એ બી ઓ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એનો અર્થ કે તો માત્ર પ્રથમ ચરણમાં આવૃત ખંડ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી એને 4 વડે ગુણવામાં આવે તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં વર્તુળ એ તો બંને અક્ષો પ્રત્યે સમમિત વક્ર હોવાથી અક્ષો દ્વારા આ વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ એ 4 સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત થાય. એવું જ ઉપવલય માટે પણ થાય. ઉપવલય પણ તે જ રીતે ઉપવલય પણ બંને અક્ષો પ્રત્યે સમમિત વક્ર તો
તો સમમિત વક્ર હોવાથી તેના દ્વારા આવૃત પ્રદેશ પણ બંને અક્ષો દ્વારા 4 સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત થાય. અને ત્યારે પ્રથમ ચરણમાં આવૃત ખંડ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી 4 વડે ગુણતા માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય. એનો અર્થ કે તો આવા વક્ર માટે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે તો કોઈ વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે એ વક્રનું તો કયા પ્રકારનો વક્ર એ સૌ પ્રથમ આપણે તો નક્કી કરતા આવડવું જોઈએ. પરવલયના પ્રમાણિત સ્વરૂપના સમીકરણ તો આપણે જાણીએ. તો એવા તો પરવલય માટે y² = 4ax અથવા x² = 4ay એ પરવલયના તો બે તો પ્રમાણિત સ્વરૂપ, જેમાં એનો અક્ષ તો કયો અને એ વક્ર કઈ અક્ષ તરફ ખુલતો વક્ર એ પણ આપણને તો ખ્યાલ આવવો જોઈએ. કારણ કે અહીંયા ભૌમિતિક આકૃતિ એ ખૂબ મહત્વની. તો જુદા જુદા ઉદાહરણ દ્વારા તો ભૌમિતિક આકૃતિ કેવી રીતે દોરી શકાય, એનો અર્થ કેવી રીતે સમજી શકાય, અથવા તો એ આકૃતિ કેવા સ્વરૂપમાં મળે, તો એ ખૂબ મહત્વનું. તો ક્ષેત્રફળ મેળવવાના પ્રશ્નમાં આકૃતિ ખૂબ મહત્વની છે, જેના પરીક્ષા માટે કોઈ માર્ક નથી, પણ દાખલાની ગણતરી માટે તો આ ભૌમિતિક આકૃતિ એ ખૂબ મહત્વની થઈ પડે. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. અહીંયા આપણને આપેલું છે વર્તુળ x² + y² = a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ વર્તુળ x² + y² = a² એ ઉગમ બિંદુ કેન્દ્રિત r ત્રિજ્યાવાળું વર્તુળ, એ ત્રિજ્યાવાળું વર્તુળ r = a. એનો અર્થ કે તો ભૌમિતિક રીતે આકૃતિ આપણને આ સ્વરૂપે મળે. એ ત્રિજ્યાવાળું વર્તુળ હોવાથી બંને અક્ષો સાથે ના તો છેદ બિંદુઓ ABCD એના યામ આપણે લખી શકીએ કે A0, C -A0, B ના યામ તો 0A અને D ના યામ તો 0 - A થાય. તો આ તો ભૌમિતિક આકૃતિ આપણે યોગ્ય રીતે સમજી શકીએ. તો આ વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ એટલે કે આ સમગ્ર પ્રદેશ એ આપણે મેળવવું. તો સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ, વર્તુળ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું. તો અહીં આપણે જાણીએ છીએ કે અહીં વર્તુળ એ બંને અક્ષો પ્રત્યે સમમિત વક્ર હોવાથી બંને અક્ષો પ્રત્યે સમમિત વક્ર એનો અર્થ કે x અક્ષ ઉપર જો અરીસો ગોઠવવામાં આવે તો ઉપરના ભાગના પ્રદેશનું તો ઉપરનો તો અર્ધવર્તુળનું પ્રતિબિંબ નીચેનું અર્ધવર્તુળ મળે, નીચેના અર્ધવર્તુળનું પ્રતિબિંબ ઉપરનું અર્ધવર્તુળ થાય. તો x અક્ષ પ્રત્યે સમમિત છે એમ કહી શકાય. એ જ રીતે y અક્ષ પ્રત્યે સમમિત વક્ર ક્યારે કહી શકાય? તો y અક્ષની એક બાજુના અર્ધતલમાં રહેલા પ્રદેશનું જો
તો વાયએક્સ ઉપર અરીસો ગોઠવવામાં આવે તો એનો પ્રતિબિંબ તરીકે તો ડાબી બાજુના અડતલમાં રહેલું પ્રતિબિંબ તો મળે અને ડાબી બાજુ રહેલા તો આ વક્રનું પ્રતિબિંબ તો જમણી બાજુ મળે અને માટે આપણે કહી શકીએ કે સમમિત વક્ર છે માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ પ્રથમ ચરણમાં આવૃત ખંડ પ્રદેશના ક્ષેત્રફળને 4 વડે ગુણવાથી મળે અને માટે આપણે કહી શકીએ કે માટે તો વર્તુળ દ્વારા આવૃત પ્રદેશ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ABCDA તો ABCDA દ્વારા આવૃત પ્રદેશનું તો ક્ષેત્રફળ પણ આ ક્ષેત્રફળ ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ પ્રથમ ચરણ તો ખંડ પ્રદેશમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે OABAO દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પ્રથમ ચરણમાં તો આવૃત પ્રદેશ તો એ પ્રદેશ એક્સ અક્ષની પણ એક બાજુના અડતલમાં છે અને વાય અક્ષની પણ તો જમણી બાજુના અડતલમાં, એક્સ અક્ષની ઉપરની તો ઉપરના અડતલમાં. પણ અહીંયા તો આપણે બંને રીતે એટલે કે તો ઊભી શિરોલંબ પટ્ટીઓ અને આડી શિરોલંબ પટ્ટીઓ પૈકી કોઈ પણ શિરોલંબ પટ્ટીનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ. જો ઊભી શિરોલંબ પટ્ટી લઈએ તો એની પહોળાઈ તો dx અને ઊંચાઈ તો y થાય અને તો ઇન્ટિગ્રેશન 0 to a કારણ કે તો 0 થી a માં તો x ઇક્વલ ટુ 0 x ઇક્વલ ટુ a તથા વક્ર y ઇક્વલ ટુ fx તો y ઇક્વલ ટુ fx દ્વારા આવૃત પ્રદેશ. પણ y ઇક્વલ ટુ fx એ વક્ર મેળવવા માટે તો અહીંયા તો x² + y² ઇક્વલ ટુ a² માંથી y ને સૂત્રનો કરતા બનાવવો પડે તો એના આપણે fx કહીશું. તો આપણે લખી શકીએ કે અહીં તો વર્તુળનું સમીકરણ x² + y² ઇક્વલ ટુ a² અને ઇમ્પ્લાય તો y² ઇક્વલ ટુ a² માઇનસ x² અને ઇમ્પ્લાઇઝ તો y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં a² માઇનસ x². તો આ આપણને વક્ર તો y ઇક્વલ ટુ fxનું સૂત્ર મળે. પણ બે સૂત્ર મળે છે પ્લસ ઓર માઇનસ, પરંતુ વક્ર પરના બિંદુ માટે તો આ વક્ર ઉપર તો આ જે પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે એ પ્રદેશના વક્ર ઉપરના બિંદુ માટે આપણે કહી શકીએ કે માટે તો વક્ર ઉપરના બિંદુનો વાયામ કેવો છે તો માટે વાયામ ગ્રેટર ધેન 0. વાયામ તો y એ ગ્રેટર ધેન 0 અને ગ્રેટર ધેન 0 છે તો માટે ઇમ્પ્લાઇઝ y ઇક્વલ ટુ વર્ગમૂળમાં a² માઇનસ x² મળે જેને આપણે fx કહીશું. તો વક્રના સમીકરણનો આપણે ઉપયોગ કરીશું અને માટે માગેલ ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 4 ઇન્ટુ OABO દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય તો સંકલન ધન છે માટે તો અહીંયા માનાંકનો ઉપયોગ કરવાની જરૂર ન પડે. તો 4 ઇન્ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 0 to a y dx અને ઇક્વલ ટુ 4 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 to a y ઇક્વલ ટુ વર્ગમૂળમાં a² માઇનસ x² dx. પણ વર્ગમૂળમાં તો a² માઇનસ x² dx તો એનું સંકલન આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ તો ફરી આનું સંકલન તો x/2 તો સ્ક્વેર રૂટ a² માઇનસ x² પ્લસ a² માઇનસ x² હોય તો a²/2 તો a²/2 સાઇન ઇન્વર્સ x/a 0 to a. એકવાર તો એ કિંમત લખો, એકવાર 0 કિંમત લખીએ તો 4 ઇન્ટુ હવે એક્સની કિંમત એ લખી લઈએ ત્યારે તો આ 0 થઈ જાય તો આ પદ 0 અને એક્સની કિંમત એ લખીએ તો a²/2
ઇન્ટુ સાઇન ઇન્વર્સ 1 એટલે કે પાય અપોન, તો સાઇન ઇન્વર્સ 1 એટલે કે તો પાય અપોન 2 માઇનસ ફરી 0 લઈએ તો આ 0 લઈએ ત્યારે x ઇક્વલ ટુ 0 લખીએ તો આ પદ 0 થઈ જાય, x ઇક્વલ ટુ 0 લખીએ તો સાઇન ઇન્વર્સ 0 ઇક્વલ ટુ 0 તો માઇનસ 0 અને ઇક્વલ ટુ ફરી આને આપણે તો ગુણાકાર કરીએ તો પાય ઇન્ટુ એ સ્ક્વેર જે માગેલું તો ક્ષેત્રફળ થાય તો પાય એ સ્ક્વેર એકમ એમ આપણે કહી શકીએ. આમ વર્તુળ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો અહીંયા તો ભૌમિતિક રીતે એ આકૃતિ એ ઉપરાંત આપેલ તો જે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું એ પ્રદેશ કયા સ્વરૂપ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રદેશ એ બંને અક્ષો પ્રત્યે સંમિત છે માટે તો કોઈ એક ચરણમાં આવૃત તો ખંડ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી ફોર વડે ગુણતા માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. પણ એના માટે આપણે પ્રથમ ચરણનો ઉપયોગ કરીશું. પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવામાં તો સંકલન હંમેશા આપણને ધન મળે. એક્સ અક્ષ પ્રત્યે એટલે કે તો ઊભી શિરોળમ પટ્ટીઓનો ઉપયોગ કરો અથવા વાય અક્ષની તો સાપેક્ષમાં આપણે ગણતરી કરીએ ત્યારે તો આડી શિરોળમ પટ્ટીઓનો ઉપયોગ કરો ત્યારે બંને સ્વરૂપમાં તો આપણને ધન તો ક્ષેત્રફળ સંકલન મળતું હોવાથી તો માનાંકનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. તો આ બાબત ખૂબ મહત્વની છે. સંકલનની મદદથી તો ક્ષેત્રફળ મેળવવાના દાખલાઓમાં એક તો ભૌમિતિક આકૃતિ ખૂબ મહત્વની. ભૌમિતિક આકૃતિ દોરીએ ત્યારબાદ તો જે પ્રદેશ મળે એ પ્રદેશ કયા સ્વરૂપનો મળે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. અને એ પ્રદેશ જો એક્સ અક્ષના ઉપરના અર્તલમાં હોય કે નીચેના અર્તલમાં અથવા વાય અક્ષની ડાબી બાજુના અર્તલમાં કે જમણી બાજુના અર્તલમાં સમાયેલો પ્રદેશ તો આપણને મળે છે કેમ. જો એવું ન મળે તો એકથી વધુ ભાગમાં એનું વિભાજન કરવું પડે તો એ પણ બાબત ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આપણે જોઈએ ક્રમિક રીતે જુદા જુદા પ્રકારના દાખલાઓ આપણે જોઈશું. ઉદાહરણ નંબર 1 આપણે જોઈ ગયા, હવે ઉદાહરણ નંબર 3 જોઈએ. ઉદાહરણ નંબર 3 જોઈએ પહેલાં પણ બીજું પણ આપણે જોઈએ કે અહીં આપણે ઊભી શિરોળમ પટ્ટીઓનો ઉપયોગ કર્યો છે. આડી શિરોળમ પટ્ટીઓનો ઉપયોગ કરી શકાય કેમ, તો એ પણ ઉપયોગ કરી શકાય. વાય અક્ષની સાપેક્ષમાં અહીંયા આડી શિરોળમ પટ્ટીનો ઉપયોગ કરીએ ત્યારે તો ઇન્ટિગ્રેશન 0 ટુ એ એક્સ ડીવાય એ એક્સના સૂત્રનો કરતા બનાવો અને ગણતરી કરો તો પણ તો આ જ રીતે આપણે તો એના ક્ષેત્રફળનું મૂલ્ય પાય ઇન્ટુ એ સ્ક્વેર મેળવી શકીએ છીએ. એ ત્રિજ્યાવાળા વર્તુળ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો પાય એ સ્ક્વેર તો એ આપણે મેળવી શકીએ. ઉદાહરણ નંબર 3 વક્ર વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને રેખા વાય ઇક્વલ ટુ 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. અહીં વક્ર વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ પરવલય આપણે જાણીએ છીએ પ્રમાણિત સ્વરૂપે છે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4 ay. તો અહીં વક્ર એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય અથવા વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ તો પરવલય જેનો અક્ષ કેવી રીતે નક્કી કરીશું, તો એક્સ સ્ક્વેર વાળો પદ એક બાજુ લઈ જાઓ અને બાકીના બધા પદો આ બાજુ લઈ જઈએ તો એમાં વાયનું ચિહ્ન ધન મળે છે કે જો ધન મળે તો ધન વાય અક્ષ જેનો અક્ષ વાય અક્ષ તથા તે ધન વાય અક્ષ તરફ ખુલતો વક્ર. એનો અર્થ કે તો આપણે તો અહીંયા પરવલયની આકૃતિ જ માત્ર દોરવાની છે ત્યારે તો પરવલય એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય તો એ ધન વાય અક્ષ તરફ ખુલતો વક્ર. તો આ સ્વરૂપ પ્રમાણે ધન વાય અક્ષ આ એક્સ અક્ષ તો ધન વાય અક્ષ તરફ તો ખુલતો વક્ર મળે તથા રેખા વાય ઇક્વલ ટુ 4. હવે તો વાય ઇક્વલ ટુ 4 એક સમક્ષિતિજ રેખા છે તો વાય ઇક્વલ ટુ 4 તો એના દ્વારા આવૃત પ્રદેશ તો આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવ્યું. આ પ્રદેશને આપણે તો ઓ એ બી દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઓ એ બી ઓ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કહી શકીએ. પણ અહીં પરવલય તો અહીં
અહીંયા આપણે કહી શકીએ કે પરવલય એ તેની અક્ષ વાય અક્ષ પ્રત્યે સમમિત વક્ર હોવાથી તો આપેલ પ્રદેશ પણ વાય અક્ષની બંને તરફ બે તો સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત છે. એનો અર્થ કે તો આ બંને પ્રદેશમાં તો સમક્ષેત્રી પ્રદેશમાં એ વિભાજિત છે. એક બાજુ તો વાય અક્ષની જમણી બાજુ અને વાય અક્ષની ડાબી બાજુ એવા બે પ્રદેશમાં તો સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત. અને આ પ્રદેશ એ વાય અક્ષની સાપેક્ષમાં બે રેખાઓ વડે આવૃત છે. માટે તો વાય અક્ષના સંદર્ભમાં એટલે કે આડી તો શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ. ઊભી શિરોલંબ પટ્ટી દ્વારા તો એની ગણતરી કરી શકાય, પણ એના માટે તો આગળના ટોપિકમાં આપણે કેટલાક પરિણામો જોઈએ ત્યારબાદ તો એ દાખલાની ગણતરી પણ ઊભી શિરોલંબ પટ્ટી દ્વારા પણ કરી શકાય. પણ એ ગણતરી કરવા માટે તો આપણે તો અલગ રીતનો ઉપયોગ કરવો પડે, અને એના માટે આપણે જોઈશું કે કેવી રીતે ગણતરી થાય. પણ એટલે કે બે વક્ર વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાના તો દાખલાઓની મદદથી એ ગણતરી કરી શકાય. એનો અર્થ કે કોઈ પણ દાખલો આપણે બે તો રીત દ્વારા ગણતરી કરી શકીએ. એક આડી તો શિરોલંબ પટ્ટીઓ અને તો બીજું તો ઊભી શિરોલંબ પટ્ટીઓના ઉપયોગ દ્વારા. પણ પ્રત્યેક દાખલા માટે કઈ તો શિરોલંબ પટ્ટીનો ઉપયોગ કરીને આપણે દાખલાની ગણતરી કરીશું એ ખૂબ મહત્વનું. કે જો આવૃત તો આપેલો પ્રદેશ એ તો કોઈ બે રેખાઓ એટલે કે કઈ બે રેખાઓ તો એક્સ અક્ષની તો એક્સ ઇક્વલ ટુ એ અને એક્સ ઇક્વલ ટુ બી તો એક્સ અક્ષને લંબ એવી બે રેખાઓ દ્વારા આવૃત હોય અને એક્સ અક્ષની સાથે સંપર્ક ધરાવતો હોય, અથવા તો એ પ્રદેશ એ વાય અક્ષની સાથે સંપર્ક ધરાવતો એટલે કે વાય અક્ષની સાથે તો સંપર્ક ધરાવતો હોય અને વાય ઇક્વલ ટુ તો બે રેખાઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાય ઇક્વલ ટુ 4 અને એક્સ અક્ષ લઈએ તો વાય ઇક્વલ ટુ 0. એક્સ અક્ષનું સમીકરણ વાય ઇક્વલ ટુ 0 છે. તો આ બે રેખાઓ વડે સમગ્ર તો આ માગેલ પ્રદેશ એ આવૃત છે તથા વાય અક્ષની સાથે તો એ સંપર્ક ધરાવે. એક્સ અક્ષની સાથે એ સંપર્ક ધરાવતો પ્રદેશ નથી, માટે ઊભી શિરોલંબ પટ્ટીઓનો ઉપયોગ કરી શકાય નહીં. આડી શિરોલંબ પટ્ટીનો ઉપયોગ કરીએ ત્યારે તો એની તો પહોળાઈ એટલે કે અહીંયા આપણે ઊંચાઈ કહીએ તો ડીવાય અને તો એની તો પહોળાઈ તો એક્સ. માટે આપણે કહી શકીએ કે સમપ્રદેશ તો વિભાજિત છે. માટે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો એટલે કે માગેલ પ્રદેશ કયો છે તો આ તો વક્ર વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને રેખા વાય ઇક્વલ ટુ 4 વડે આવૃત પ્રદેશ તો માગેલ તો પ્રદેશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ આકૃતિમાં આપણે કહી શકીએ ઓ એ બી ઓ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પણ આ પ્રદેશનું ક્ષેત્રફળ તો ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ 2 ટાઈમ્સ તો ઓ એ અને આપણે સી કહીએ તો અહીંયા આપણે એ પ્રમાણે પણ લખી શકીએ ઓ એ બી સી ઓ તો 2 ટાઈમ્સ ઓ એ સી ઓ દ્વારા આવૃત પ્રદેશ. અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ પણ આ પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય તો આપણે કહી શકીએ બે રેખાઓ વાય ઇક્વલ ટુ 0 ટુ 4 એટલે કે ઇન્ટિગ્રેશન 0 ટુ 4. વાય એક્સની જમણી બાજુના અર્તલમાં રહેલો પ્રદેશ છે માટે
તો એ માનાંકનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં. ઇન્ટિગ્રેશન 0 to 4 તો એક્સ ડીવાય અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 to 4 પણ એક્સ ઇક્વલ ટુ તો વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર તો એક્સ ઇક્વલ ટુ તો પરંતુ એક્સ ઇક્વલ ટુ તો વર્ગમૂળ વાય પરંતુ વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને ઇમ્પ્લાઇઝ તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં વાય. પરંતુ વક્ર પરના બિંદુ માટે વાય આમ કેવો છે તો ગ્રેટર દેન 0 કારણ કે આ પ્રત્યેક બિંદુનો વાય આમ ધન છે માટે એક્સિયામ કેવો છે તો એક્સિયામ પણ ધન છે કારણ કે જમણી બાજુના અડતલમાં તો પ્રથમ ચરણમાં તો આલેખ છે માટે એક્સિયામ ગ્રેટર દેન 0 માટે એક્સ ઇક્વલ ટુ વર્ગમૂળમાં વાય અને માટે આપણે લખી શકીએ કે તો એક્સ ડીવાય એટલે કે વર્ગમૂળમાં વાય ડીવાય કારણ કે તો એક્સ ઇક્વલ ટુ વર્ગમૂળમાં વાય જેની ગણતરી આપણે દર્શાવેલી માટે માગેલ ક્ષેત્રફળ ઇક્વલ ટુ તો માગેલ ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ વર્ગમૂળમાં વાય એટલે કે વાય રેઝ ટુ 1/2 એનું સંકલન તો વાય રેઝ ટુ 3/2/3/2 0 to તો 4 અને ઇક્વલ ટુ તો 4/3 વાય રેઝ ટુ 3/2 0 to 4 અને ઇક્વલ ટુ 4/3 તો અચળ પદ આપણે બહાર લઈ લઈએ તો 4/3 વાય રેઝ ટુ તો 4 રેઝ ટુ 3/2 4 રેઝ ટુ 3/2 માઇનસ 0 રેઝ ટુ 3/2 અને ઇક્વલ ટુ 4/3 2નો સ્ક્વેર છે માટે 2 ક્યુબ એટલે કે 8 માઇનસ તો 0ની કોઈ પણ ઘાત તો 0 અને ઇક્વલ ટુ તો 32/3 એકમ. તો આ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ થાય. તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે કેવી રીતે ગણતરી કરવી એ ખૂબ મહત્વનું છે. એના માટે વક્ર દ્વારા તો આવૃત પ્રદેશ એ એક્સ અક્ષની એક બાજુના અડતલમાં વાય અક્ષની એક બાજુના અડતલમાં તો એને અનુરૂપ ઊભી કે આડી શિરોલંબ પટ્ટીઓના ઉપયોગ દ્વારા આપણે સંકલન મેળવી શકીએ.